મળે એક જ વાર નહીં ચાલે તો 3 વખત જમી લેજો હું કાંઈ જો મેરેજ કરવા તૈયાર થઈ મેં ગયા બહુ સરસ લાગે બહુ સરસ અરે કાંઈ ઘટે આપણે તો આ પરમાં કાંઈ આ મારા આ મોટા કાકી આ એથી નાના કાકી હું કાંઈ આમાં તન્વી બેનના લગ્નમાં આવી ગયા બધા કંઈક આ છેલ્લો દિવસ હો જેટલી વાતો કરવી હોય એટલી કરી લેજો બહુ મોટા કાપુરી આ છેલ્લો દિવસ છે ને એટલે ખાઈ લો તેથી મને હું કેવું પીતા કાંઈ સીતારામ કેટલું ખાધું તમે એને જરીક જ જોઈ કાંઈ બાકી છે આ તો હાવ ગમત થાય માન નથી બનાવવાનું માન નથી બનાવવાનું એટલે ભૂખા રહેવો એટલે જમી લેજો કોઈ જમી લીધું હું નથી કાંઈ કેટલા હવે હું નહીં કાંઈ હું કાંઈ સીતારામ તમે બહુ જપો છો બહુ સારા લાગે આ મારા કાંઈ છો આ બનાયા આની જેટલા આ નહીં પણ તે બધા કાંઈ હા હું કાંઈ બધા લેવા છેલ્લો દિવસ છે લેવી ને એટલી લઈ લેજો વાતું કરે એટલે કરી લેજો કાલે પૂરો છે બોલી કે સાશા હવે કે કાલે આપણે આપ પીરશું મેં તો કાલ ન ખાવાનું અને આ છે મારી દેરાણી નંબર 2 આ મારી આ બોલી કઈ ગયા ઓલી કઈ ગઈ ગોપી એના ઉતા લઉં જો આમાં નળદ છે આ એમાં નળદ છે પીએટી નળદ ક્યારે હેરાન કર્યા હા તો વાત આ તો લાડ લડાવ એટલે હળું કરે સીટકો પડે એટલે જ લડાવ નકર ન લડાવવાનું બસ અમને બોલાવશો ને બસ અમને ચોક્કસ અરે ચોક્કસ તાર કેમ અવાજ બેહી ગયો એટલે બધો મઠ્ઠો ખાતો છોડીને કે બોલવાની ઈ બોલે છે પૂછે આપણને હું તો બોલું છું હું કાંઈ કહેતી નથી કાંઈ કહેવાય મારે હાચવવાનું છે થોડાક વર્ષોને પછી મોકલી દેવાય હાચવવા પડે ને કાં કેટલી રબડી ખાધી તો આવાજ બેહી ગયો તો ઓછી ચીસો પડાય તઈ તો ગરબામાં જોર જોરથી ચીસો પડાતી હતી મોજ કરવાની પણ અવાજ બેહી જાય એટલી મોજ કરી લેવાની પછી હાવ નહીં નીકળે અવાજ સાકર ખાઈ લેવાની સાંજે એટલે અવાજ ખુલી જાય ખાઈ લેજે સાચી બહુ મસ્ત લાગશો સાચું લે ખોટું ન કહું સરસ લાગશો પતાલ લગનમાં પાસે આવશે ને ત્યારે આવા તૈયાર થાવ આવી જ ખરે ને મોરે મોર જજે તું અરે હું તારું શૂટિંગ લો સ્પેશિયલ તાર પાસે ઊભી રહું લઉં ચોક્કસ અરે તારું શૂટિંગ લેવા હું ઓલો કે ફોટોગ્રાફર બની જાય આપણે જાજીવાન નથી ને એટલે ત્યાં હું ફ્રી થઈ જાય એટલે જ કસમાં પીયું મોટો થઈ જાય ત્યાં હું ફ્રી થઈ જાય હવે આપણે તન્વી બેન ને એન્ટ્રી થાતી લાગે છે ક્યાં પહોંચ્યું એવું છે છે તો આપણે હવે કાલે સવારે મળીએ ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા
જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કાલે બેનની વિદાય થઈ ગઈ અને અહીંયા જોવો રમત ચાલી રહી છે. શું ચાલી રહ્યું છે? આ તો બેનની વિદાયથી યાદ આવ્યું કે કોઈ પણ બેનની વિદાય થાય ને એટલે બસ મને એક જ જણાની યાદ આવે, મનસ્વીની એટલે યાદ આવે કેમ કે એક દિવસ તો કાંઈ નહીં નડો, અત્યારે એની ચર્ચા નથી કરવાની, હજી ઘણી વાર છે. પણ વૃક્ષોને પહેલાં ગુડ મોર્નિંગ અને મોસમનો અપડેટ્સમાં એમ છે કે બસ હલકું હલકું વાતાવરણ ચાલી રહ્યું છે, એકદમ નિરાલું. અને ઘરમાં શું ચાલી રહ્યું છે? સવારના વાગી ગયા છે પહેલાં તો જો ઓલરેડી 11 વાગ્યામાં 10 મિનિટની વાર છે. અને ભાભી અહીંયા છે. ભાભી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો હાઉ આર યુ ડુઈંગ? આઈ એમ ફાઇન. હા, ક્યાં બાત હે. તો મનસ્વી, વોટ ઇઝ યોર? હા, ઓહો, મને ઇંગ્લિશ બહુ નથી આવડતું, એટલે શું કરી રહ્યા છો? કલર પૂરી રહ્યું છું. કલર પૂરી રહ્યો છું, એને ઇંગ્લિશમાં બોલો તો. આઈ એમ કલરિંગ. આઈ એમ કલરિંગ એટલે હું કલર પૂરું છું. એમ નો આવે, એટલું તો મને ખબર પડે. તો હું આવે? આઈ એમ કલરિંગ ખાલી એવું ન આવે. તો હું આવે તમે કહો. ઇંગ્લિશમાં શું કહેવાય હું કલર પૂરું છું એને? એને કઈ આવડતું નથી ઇંગ્લિશ. નથી આવડતું આવડે તો કહેતો હું કલર પૂરું છું, હું કલર પૂરું છું, એને ઇંગ્લિશમાં શું કહેવાય? કઈ રીતે બોલાય? આઈ ગોઈંગ કલર ટ્રે. ઓકે, હાલો આપણે ગૂગલ ટ્રાન્સલેટમાં છે ને નાખીએ અને જોઈએ આનો અર્થ શું થાય છે. આઈ એમ ફૂલ ઓફ કલર. આઈ એમ ફૂલ ઓફ કલર. એમ થાય હું કલર પૂરું છું એનો મતલબ. તો એમ તો બોલી હતી હું. આઈ એમ કલરિંગ. ફૂલ નથી બોલી. હા, તો કાંઈ નહીં. તો ક્યાં સ્કૂલે જવાના? આજે શું છે? ડ્રોઈંગ કેમ કરો છો બેટા? ના ના, છોકરા જેવું આવે તેમાં હું કરું. ઓહો, તો તું મોટી થઈ ગઈ છો. આમ જો હા, મોટર આ તેલ કોને ને ડમરું. કોને નો આવડે? અરે કોને ન આવડે? આ જુનિયર કેજી સિનિયર કેજી ને આવે. તું 5 વર્ષની હતી ને ત્યારે તને નહોતું જ આવડતું આ. એ તો મને ખબર છે. હા પણ નાના કક્કુ હું જો તમને દેખાડું. હા, પછી તું એમ કહેશો બહુ હાર્ડ આવે છે ને આમ છે ને તેમ છે ને. એમ નહીં પણ કક્કુ થોડું પે આમ જો કલમનો ક, ખટારાનો ક, બકરીનો બ. તને હવે ઈઝી લાગે ને એટલે આમ જો તને આવડી ગયું હોય ને એટલે તને બેટા ઈઝી લાગે. જેને ન આવડતું હોય ને એને અઘરું લાગે. મને ખબર. એટલે એવું નહીં વિચારવાનું કે આપણને આવડી ગયું એટલે બીજાને ન આવે. બીજાને ન આવડતું એટલે તો આ પુસ્તકમાં રાખ્યું હોય, નહીં ત્યારે થોડું રાખે કોઈ. બધાને આવડે છે. બધાને આવડે છે તોય એમાં શું થઈ ગયું? એ જે અભ્યાસક્રમમાં આવતું હોય, તમારી એજમાં જે કરાવવાનું હોય એ અભ્યાસ રાખ્યો હોય, સમજી? રેશું તો અત્યારે ઉપર છે, બધું સમેટે છે સામાન. ને આજે બહુ લેટ ઉઠ્યા હતા બધા, આખા ઘરમાં બધા લેટ ઉઠ્યા હતા કેમ કે સાંજે 1-2 વાગી ગયા હતા. અહીંથી 1 વાગે ને 15 મિનિટે તો વિદાય થઈ, એટલે સમજી લો ને સમથિંગ 2 વાગી ગયા હતા. ઘરે આવ્યા અને ફ્રેશ થયા અને બધું થઈ 2 વાગી ગયા અને સૂતા હતા 2 વાગે. એટલે આજે થોડુંક બધા લેટ જાગ્યા છે. અને આજે છેલ્લો દિવસ છે, કાલથી હું ઓફિસે. ગઈકાલે તો પાવર કટ હતો એટલે રજા હતી. ભોજનની તૈયારી થઈ ગઈ છે. ગોબી બટેકાનું શાક અને પ્રિયાંશ એના ડેડીને પીરસવા માંડ્યો. દાદુને પેલા થાળી લઈ આવી દીધી અને હવે રોટલી મસ્તીની પીરસે છે. એટલી કુણી બનાવી છે ને પીવો એટલે ઈ ભાંગી જાય છે રોટલી. કાકા બાપા ભાઈ છે ને. ચીભડા, દાળ, ભાત. આજે સ્પેશિયલ શાક છે કોબીની. શું વાત છે? ચામાં પીવો. ટીવી બંધ કરીએ. ચામાં દીવો. બંધ કરી આવો. બાહુબલી આખો દિવસ બાહુબલી જ ચાલે છે ઘરમાં. ખબર નથી પડતી કે બાહુબલી સિવાય કઈ હવે આવવાનું છે કે નહીં. આજ તો ભાઈ સવારે જ નીકળી ગયો હતો જમીને વહેલા. અને હું ને પપ્પા છીએ અને રેશું. મમ્મી છે મમ્મી પણ છે અને ભાભીને અર્જન્ટમાં જવાનું થયું કે ઓર્ડર આવી ગયો છે એટલે જવાનું થયું છે.
એટલે કશો વાંધો નહીં, તમે જમી લઈએ. કોબીનું શાક છે. કોબીને કેનું છે? કોબી ને બટેકા. કોબી બટેકા. સરસ, ચાલો. તો કોબી બટેકા પીઓ. મજા આવે. તે જમી લીધું તું ને કેમ પાછો આવ્યો? હમણાં બાએ તને એક રોટલી જ ખવડાવી આખી. હું નહીં. કાલે તો આમ મઠ્ઠો ને પછી હલવો ને એવું બધું હતું ને, અને આજે જો આ જો લીંબુ ને બધું કાંદા ને લીંબુ શામાં નહીં સૌ ઉસ્તાદ? એ બધું એને એમ જોઈએ જ નીસવા. હમણાં તમે શાક ને બધું નાખશો એટલે નીસવાનું ચાલુ કરી દે. તમારે પાપડી ખાવી હોય ઘરની તો છે, ફટાફટ ઘરની પાપડી. આપડા કૂપન ની સાવ. હે? તમારું ને મારું જે નામ કૂપન માં નામ છે ને ઈ ચોખાની, સરકારી ચોખાની. સરકારી ચોખાની છે આ. અમારે પણ સરકારી ચોખાની જરૂર પડે ભાઈ. પડે ને, આપણે ટેક્સ ભરવી છે. આની હાટું પાપડી હાટું છે, બાકી કઈ નહીં. પાપડી એની છે ને સરસ બને, બહુ મજા આવે ખાવાની. કુડું બાકી કુડું normally- કરવાની કા. નોર્મલી પાપડી જે ખાઈએ ને એની કરતા આ પાપડીનો સ્વાદ અલગ આવે. હવે ખબર નહીં શું હોય એમાં, પણ મજા આવે. એટલે ઘરે આ બનાવી હોય ને ચોખાની વાત. કરીએ અમે. ગોળ નાખો. મારા પપ્પાને ગોળ આપો અને અમે જમી લે. સાથી તમે પણ જમી લ્યો. તો હું જમી લઉં. રેસુને કંઈક પૂછો, એને કંઈક બાકી નહીં હોય. કાંઈ બાકી નથી રહી ગયો, હું જમી લઉં એમ. હા, જમી લો, જમી લો. છોકરા સ્કૂલે આવી ગયા, નાસ્તાની છોકરા જે ખાસ આવ્યા ને, પાર્ટીની વાતો તો છે ને, થવા માંડી. એક સેવ મમરાનું ફેંકાય ને આ છે ને કોણા છોકરાએ આપ્યું ને તો છે ને લંચ બોક્સમાં હતું ભેળ અને પછી ત્યાં છે ને થોડુંક જ ખાધું. પણ આમ જો મારી વાત સાંભળ, વાત કરતા હોય ને ત્યારે સેને સેને હે સેને હે એવું નહીં કરવાનું. એટલે છે ને વચ્ચે વચ્ચે યાદ રાખવાનું કે મારી મમ્મી એ છે ને સેને હે કરવાની ના પાડી છે, એટલે ક્લિયરલી વર્ડ્સ બોલી શકીશ. બરાબર છે, હું હમણાં ઈ જ કહેવાનું. તો અહીંયા શા કાલ મેરેજ કર્યા પછી અવાજ મજા આવી સ્કૂલે? નો આવી ને? કંટાળો આવ્યો? નહીં, મજા આવી. મજા આવી? કેમ બહુ મજા આવી? કયા કયા સબ્જેક્ટ હતા બહુ મજા આવી? તાર ફેવરિટ હશે એટલે આજ. મેથ્સ, તેમાં? યોગા, હમ, હિન્દી, હમ. તો એ બધા કોમ્પ્યુટર. તાર બધા ફેવરિટ સબ્જેક્ટ. તો તને કયો સબ્જેક્ટ નો પીરિયડ હોય તાર નો ગમે? ઇંગ્લિશ નહીં, ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ને EVS ને ઇંગ્લિશ. ઠીક, વીએસ ને ઇંગ્લિશ. એના ઈવીએસ જ કહું છું. હા. એના લેક્ચર હોય ત્યારે તને એન્વાયરમેન્ટ. નો ગમે. કેમ? નકરું ભાષા. મનસ્વીનો કયો સબ્જેક્ટ નથી ગમતો એ તમને ખબર? કયો? EVS. એને ઈ જ છે ઈવીએસ. જ્યારે હોય ને એનો લેક્ચર ઈવીએસ નો ત્યારે થોડીક હવારમાં આમ કહેતી હોય આજ નહીં મજા આવે, ઈવીએસ નો છે. ઇંગ્લિશ ની ઈ પાછું એને ગમે વધારે. મને મેથ્સ નો આવતો ને તો મને ન ગમતો. બધાને એવું હોય જ તે. તો તમે કોમેન્ટ કરો કે તમને કયો સબ્જેક્ટ નતો ગમતો. બધાને એક સબ્જેક્ટ એવું હોય જ કે જેનો લેક્ચર આવે ને ત્યારે ન ગમે. શું કેવું? મને કે હિન્દી ન ગમતું, માથે લીટો કરવો પડે ને એટલે આ લે. લખવાનું. હિન્દી લખવું ન ગમતો અને મેથ્સ ઉપર છત બનાવવી પડે કે નહીં હિન્દી લખતી વખતે? તે ન બનાવી એનો લખે જ આવે. અને તમને મેથ્સ નો હોય લેક્ચર ત્યારે ન ગમે. ત્યારે ન ગમે. મને ન ગમતો. સેમ ટુ યુ. મને ઇંગ્લિશ નો બહુ જ ગમતો. એમાં એક્ઝામ હોય ને તોય તમારે કેવું થાય ખબર? ટાઈમ વધે, પૂરેપૂરો વધે. લખવાનું જ ન હોય. લખવાનું જ હોય. સાચી વાત છે. મારે ઘટ્યો જ નથી કોઈ દી. મેથ્સ નું પેપર હોય ને મને નથી યાદ કે આજ ઘટ્યું. પણ આપણે દાખલા ગણવા ન હોય તો હું પછી દાખલા ગણતા હોય ને ટાઈમ ઘટે, આપણે ઘટે ન ઘટે. અને સપ્લી આપણે મારે એક પાછળ લેવી ન નહીં. પડે. તો પછી તમારે આપણે લેવી ટૂંકમાં આન્સર પતાવી. આપણે ઓલા લાંબા દાખલા હોય ને એમાંય નો ગણી. એમાંય તો પણ લાંબો દાખલો કરતા આવડતો હોય તો કરવી ને. હું વિચાર કરું કે આ બધા હું લખતા હશે. હું તો જોયા કરવા આજુબાજુ. પછી ક્યારેક ક્યારેક તો હું વતન જાઉં. પણ મજા આવે હો. અંડા ઉપર અંડું આવે. અંડા ઉપર અંડું જ આવે. સાચી વાત છે. બે અંડા તો હોય. કેટલું લસપસ તેલ નાખ્યું તોય મારે વાહ લચકદાર છે ને મારા મનસ્વીને ફેવરિટ વાળું સ્ટેટ બહુ ગમે. કેમ મને? એટલે તો આમ તો હેર વોશ નથી કરતી. ન કરતા એક દિવસ નહીં ને એક દિવસ હેર વોશ કરી નાખે. મમ્મી કરતી આજે છે ને મારો દોસ્તાર આઈ કાર્ડ ભૂલી ગયો હતો ને તો મેં એને મારું આઈ કાર્ડ દઈ દીધું અને પછી હું સ્કૂલે વહી ગયો અને એને છે ને એનો દોસ્તાર જોવા નતો તો એને મારું આઈ કાર્ડ એને આમ કરી નાખ્યું અને હું છે ને સ્કૂલે એમ રહ્યો પણ મેં કાંઈ ન બોલ્યું. મોનિટર એબસેન્ટ હતી. લ્યો. જોયું ને અત્યારના સ્માર્ટ છોકરાઓ. અને પછી બસમાં જઈને
ભેળ ખાધી ને બનાવીને ઓલો બધો સામાન લાવ્યો હતો અને હું બધા મમરા લાવ્યો હતો અને પછી બે છે ને 1 મિનિટમાં ખતમ કરી નાખી એટલી ભેળ બ્રેક કરી હતી હે બ્રેક કરી હતી હા થોડું ખાધું હતું કેવી વાલી વાલી વાતું લાગે કા એ બધી તે ને બધા ફ્રૂટ ફિનિશ કર્યા હતા. પાછો મારો દોસ્તાર છે ને ઓલો પાણીપુરી મસાલો આવે ને એટલે આનું ઈ લેવો હતો માવો નહીં મસાલો તો ઈ એના અંદર નાખીને ખાધો. હા તો ચાલો હવે ભાભી હાંજનો ટાઈમ થઈ ગયો છે તો હું શાક લઈ આવું. હા હવે 3 દિવસ મેરેજ કર્યા, મમ્મી ઓલો ખબર મેં ધબાકા કર્યા, તૈયાર મસ્ત મસ્ત સારું સારું ડીશ જઈમાં. હવે આજે આવી જાવી ઘરે અને બધું લઈ મમ્મી. લોટ દળાઈ આવું. તો કાલે હું જાઉં છું. કયા શાક લાવું? જે લાવવું હોય. તમારી વાત સાંભળો ને હા બોલ. મમ્મી કાલે છે ને ઓલું ખબર મેકડોનાલ્ડ નું તમે એક દી મને બનાવી દીધું કાલે સન્ડે છે, અચ્છા તો એની કાલે એની કાલે આંટી બનાવી દેશે. કેમ હું નહીં હું. તાર આ મમ્મા ફરવા જવાના છી કઈ બાજુ અંકલેશ્વર. હું આવીશ ફરવા નથી જાતી, તો હું ક્યાં જાઉં ઓર્ડર છે. કઈ બાજુ ઓર્ડર છે અંકલેશ્વર. અંકલેશ્વર ઓર્ડર છે લઈને ફરને પાછળ હું આવીશ ત્યાં તાર હું કામ. નહીં હું આવીશ આપણે થોડાક કઈ વીકેન્ડમાં જઈશી, કામ કરવા તો જઈશું. કાંઈ નહીં, ચાલો હવે હું સબ્જી લઈ આવું. આ સબ્જી જ બનાવવાની છે ને? તો સબ્જી જ બનાવ. બટેકા લેતી આવજે. નહીં આજે છે ને ખીર અને પૂરી અરે હમણાં તો ખાધું તું સ્વીટ 3 દિવસ તો. નહીં સ્વીટ હજી ખાવું છે ભાવે સ્વીટ લે ભાવે. તો ભાભી વ્લોગના એન્ડિંગમાં તમે શું કહેવા માંગો છો અને વ્લોગના એન્ડિંગમાં તમે શું બનાવવાના છો એ પણ કહી દો આજે. બ્લોગના એન્ડિંગમાં એટલું જ કહેવું છે કે તમે આવીને રસોઈ બનાવી જાવ. આજ બહુ ઈચ્છા નથી રસોઈ બનાવવાની. એટલે કોને કહો છો, મને કહો છો કે આ તો તમારે બનાવી તમે બનાવી નાખો તમ તારે. અને બસ આ જ કામ મારે બાકી રહી ગયું છે એટલે જ તે મારે ઘરે નથી રહેવું. કાલથી હું વયો જઈશ ઓફિસ. એટલે ઉપાધિ નહીં, તમે એમ તો ન કહો. કે બહુ રસોઈ બનાવવાનો વિચાર નથી. એમાં શું છે 3 દિવસ થશે ને બહાર ખાઈ છે કે નહીં, એટલે આજ બહુ મૂડ નથી. બાર નહીં લગનનો. હા એ લગન માટે એટલે મૂડ નથી એમ રસોઈ બનાવવા. હવે તો ભાભી લગન ચાલુ જ છે. બીજા મહિનામાં છે, પછી પહેલા મહિનામાં, હમણાં 12મા મહિનામાં આપણે લગન, મતલબ બાર તો આમ ચાલુ જ રહેશે લગનમાં જવાનું. પછી ઘરે બનાવવાનું મૂડ નથી રહેતું, એનું શું કરવું? એનું કાંઈ ન થાય, એનું બનાવવું જ પડે, ગમે એ થાય. બનાવતા જ રહીશું આપણે, કેમ કે એમાં કાંઈ નહીં ચાલે બાપ. તો વ્લોગનું એન્ડિંગ પણ અહીંયા જ છે. તો તમને લોકોને કેવો લાગ્યો વ્લોગ તમે કોમેન્ટ કરી શકો છો, નવી વાતો કરતા રહીશું. બાકી અમારા ફેમિલી વાઇફ તમને કેવા લાગે છે અને કોમેન્ટમાં જરૂર કહેજો. અને આપણે આવી રીતે રોજ મળતા રહીશું. કાલે ફરીથી મળીએ. ત્યાં સુધી તમને લોકોને બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા. અને પીઓ નથી પીવો છે મામાના ઘરે મમ્મી સાથે, અને મમ્મીનો સુવિચાર પણ બાકી રહ્યો છે. આખો દિવસમાં યાદ શું કરું યાદ જ ના આવ્યું. બે સુવિચાર, ડબલ એનર્જી. ચાલો બાય.